બનાસકાંઠામાં ડીસાની સરકારી શાળામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ડીસાની સરકારી શાળામાં વિદ્યાર્થીઓના હાથ ઉપર બ્લેડના કાપા માર્યા હોય તેવા નિશાન દેખાતા શાળા તંત્રમાં ખળબળાટ મચ્યો હતો। આ ઘટનાને પહેલા તો શાળા તંત્ર દ્વારા હળવાશમાં લીધી હતી, પરંતુ બનાસકાંઠામાં બગસરાની ઘટના બાદ ડીસાની સરકારી શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડના ચેકા માર્યાના નિશાનને શાળા તંત્રે ગંભીરતાથી લઈને આ ઘટનાની જાણ જિલ્લા શિક્ષણાધિકારીને કરી હતી। ત્યારે આ ઘટનાને પગલે શિક્ષણાધિકારીએ શાળામાં પહોંચી સમગ્ર મામલાની તપાસ કરી શાળામાં ભણતા બાળકો સાથે કાઉન્સેલિંગ કરી બાળકોને કોઈ સમસ્યા હોય તો તે શિક્ષકો અને વાલીઓને જણાવવા કહ્યું અને ક્યારેય આવા ઘાતક પગલાં ન ભરવા જણાવ્યું હતું। કેટલાક દિવસ પહેલાં એક બે બાળકોના હાથ ઉપર થોડુંક સામાન્ય એવું જોવામાં આવ્યું, સામાન્ય પેલા બ્લેડના કસરકા જેવું, એટલે અમે એને બહુ લાઇટલી લીધું કે ભાઈ વાતમાં કશું છે નહીં। પછી બીજા દિવસે કંઈક પેપરમાં જોવા મળ્યું, પેલો બગસરાનો કિસ્સો આવ્યો, એટલે અમે વસ્તુને થોડી ગંભીરતાથી લીધી કે બાય ચાન્સ આ બાળકો જેવું આમે પણ કંઈક થાય અને કદાચ બાળકોમાં જે કંઈ બે પાંચ બાળકોમાં એવું જોવા મળ્યું તો એ બાળકોમાં વધારો થાય તો કંઈક મુશ્કેલી થઈ શકે। એટલે અમે થોડીક અવેરનેસ થાય એટલા માટે અમે અમારા સાહેબને જાણ કરી, અમારા ટીપીઓ સાહેબને। પછી અમે બાળ સુરક્ષા અધિકારીને 1098 પર ફોન કર્યો। અમે એવું વિચાર્યું કે ભાઈ આ વસ્તુ આટલેથી જ અટકી જાય અને કોઈ વધારો ન થાય એટલા માટે અમે એમને માર્ગદર્શન માટે, અવેરનેસ માટે અને એનું કાઉન્સેલિંગ માટેને અમને ગઈકાલે એની એક મિટિંગ રાખી। એ સાહેબો આવ્યા, મળ્યા, બધાને સામૂહિક બાળકોને આપ્યા, અમે કેટલાક વાલીઓને પણ કહ્યું હતું, એ લોકો પણ હાજર રહ્યા અને એ પ્રમાણે એનું અત્યારે ચાલુ છે। એ લોકો એવું સંશોધન કરે છે કે બાળકો ઉપર મનોવૈજ્ઞાનિક કોઈ અસર છે, કોઈના કંઈ કહેવાથી વાત છે। અમે જ્યારે બાળકોને પૂછ્યું ત્યારે બાળકો એવું કહે કે સાહેબ અમને એક બાળક મિત્ર તો એમ કહેતો હતો, ચેલેન્જ કરે કે ભાઈ તું આવું કરી શકે કે આ કેમ ના કરી શકું, અને એને ચેલેન્જ સ્વીકારીને આવું કર્યું। પછી જે સંશોધનમાં તો એ લોકો એવી પણ વાત જોઈ કે ભાઈ આ બાળકોના મગજ પર કોઈ એવી અસર થઈ હોય, કોઈ ઘેર વિડીયો ગેમ જોતા હોય, મોબાઈલ જોતા હોય તો એના માટે પણ મોબાઈલનો પણ તપાસ કરી, એના મા બાપના મોબાઈલો પણ મંગાવીને જોયા, પણ આવી કોઈ ગેમ હતી નહીં। એટલે હાલ સંશોધન ચાલુ છે એટલે બીજી વાત ના કહી શકીએ,